ભુજની ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત મુસ્લિમ સ્કૂલના વિદ્યાર્થીઓનો ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ મોહમ્મદ મોહસિન ઇરફાન ખત્રી છે। આપ કઈ શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છો? હું મ્યુઝ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। આપને હમણાં 12 વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ આવ્યું એનામાં કેટલા ટકા આવેલા? એમાં મને 91.23% આવ્યા છે અને પર્સન્ટેજ 99.21। હવે પછીનું આપનું શું ટાર્ગેટ છે? હવે આગળ MBBS કરીને ડોક્ટર બનવાનું છે અને ગરીબજનોની સેવા કરવાની। ખાસ કરીને મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આપને જે શાળાની અંદર જે પણ આપને સપોર્ટ કરવામાં આવ્યો એના બાબતે તમે શું કહેશો? એ તો ફૂલ સપોર્ટ છે સરનો બધા। કોને કોને આ રિઝલ્ટની અંદર આપ સહભાગી અને ક્રેડિટ આપશો? મારા માતા પિતા, શિક્ષકો, સમગ્ર સારા પરિવાર। સૌપ્રથમ તો એ ત્રણેય વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી અને સ્કૂલ મેનેજમેન્ટ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને મુબારકબાદી પાઠવું છું। અલ્લાહ પાક તેઓની મહેનતને રંગ લાવી છે, તો તે બદલ સંસ્થા વતીથી એમને શુભેચ્છા। ખાસ કરીને અમારા માટે ગૌરવ જો કોઈ હોય તો ખત્રી મોઇન છે, જેણે સમગ્ર ગુજરાતની અંદર ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યું છે। અને આપણી મુસ્લિમ એજ્યુકેશન શાળામાં હાઈસ્કૂલમાં સાયન્સ વિભાગમાં તેણે પણ 99 પોઈન્ટ PR પ્રાપ્ત કર્યા છે। એવી જ રીતે બીજા અમારા શ્રેષ્ઠ વિદ્યાર્થી છે ખત્રી મોહમ્મદ મોહસિન, તેઓ પણ 99.29 PR। એટલે આ બંને વિદ્યાર્થીઓએ સાયન્સમાં સારી એવી મહેનત કરી અને સંસ્થાને અને શાળાનું નામ રોશન કર્યું છે। એવી જ રીતે અમારી સીધી આફરીન આસિફભાઈએ કોમર્સમાં PR 99.69। આ ત્રણેય વિદ્યાર્થીઓએ આ શાળાનો ગૌરવ વધાર્યો છે। અમારા માટે, આ શાળા માટે અને અમારા મેનેજમેન્ટ માટે આ ગૌરવની ક્ષણ છે। હું તમામને મારા ખાસ કરીને જે શૈક્ષણિક સ્ટાફ છે તેને અને મેનેજમેન્ટ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ ત્રણેય વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરે, પોતાની મનો ઈચ્છા પ્રમાણે એ આગળ વધે એવી અલ્લાહ પાક પાસે દુઆ કરું છું। આજે જ અમારી શાળા મધ્યે અમારા A1 ગ્રેડ 3 વિદ્યાર્થીઓ ખત્રી મોહિન અને ખત્રી મોહમ્મદ મોહસિન, આ બંને વિદ્યાર્થીઓ શાળાની આજે મુલાકાતે આવેલા। તેઓને મીઠું પેડા ખવડાવીને મીઠું કરાવવામાં આવેલું અને તેઓને સંસ્થા તરફથી અને મેનેજમેન્ટ તરફથી અને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી। અને તે ખાસ કરીને જે ખત્રી મોઇન છે એણે તો આખા સમગ્ર કચ્છનું નામ રોશન કરે છે મુસ્લિમ સમાજનું। તો અમારા માટે અને અમારી શાળા માટે ગૌરવની વાત છે। મુસ્લિમ સ્કૂલનો વિદ્યાર્થી સમગ્ર રાજ્યની અંદર સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ આવે એ અમારા માટે ઐતિહાસિક દિવસ છે આજનો દિવસ। અમારી કચ્છની જેટલી પણ અમારી મહેનત છે એનો રંગ જો આજે અમને એનો મળ્યો છે એ બદલ મને સ્વાભાવિક છે ખુશી હોય, મારા મેનેજમેન્ટને પણ ખુશી છે, મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટને પણ બહુ આનંદ અનુભવે છે। અને અમે તમામ ટ્રસ્ટી બોર્ડે આ ત્રણેય વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને એમના ઉચ્ચ ભવિષ્ય માટે અમે અલ્લાહ પાક પાસે દુઆ પણ માંગી છે કે તેઓ પોતાના નેક ઈરાદાઓમાં કામયાબ થાય અને સમાજનું નામ રોશન કરતા રહે। બિલકુલ સાચી વાત છે। વાલીઓમાં આ અંગેનું શુભેચ્છા સંદેશાઓ અમારી શાળામાં ખૂબ આવ્યા। વાલીઓ પણ અમારી સંસ્થાની મુલાકાત લઈને અને અમને શુભેચ્છાઓ પાઠવી છે। એ બદલ કચ્છના વાલીઓનો પણ હું આભાર માનું છું કે તેઓ અમને પૂર્ણ પ્રેરણા આપતા રહે છે અને હંમેશા અમને હૂફ આપતા રહે છે। અને અમારો જે મેનેજમેન્ટ છે એ હંમેશા તત્પર રહે છે અને જે સુવિધાઓ ઘટતી સુવિધાઓ સ્કૂલમાં હોય છે એ પૂરી કરવાના અમે પ્રયાસ કરતા હોઈએ છીએ। અને અમારા જે ટીચિંગ સ્ટાફ છે જે સાયન્સ ફેકલ્ટીનો, એને પણ હું મુબારક પાઠવું છું। અમારા પ્રિન્સિપાલ અને અમારા સમગ્ર ટીમને હું મુબારકબાદી પાઠવું છું સંસ્થા વતીથી કે તમામનો જ્યારે સમન્વય હોય પછી એ વિદ્યાર્થીથી શરૂઆત થાય છે। એમના પેરેન્ટ્સ, એમના જે વાલીઓ છે એમની મહેનત પણ હોય છે
સંસ્થાના મેનેજમેન્ટની મહેનત હોય છે, પછી ખાસ કરીને ક્લાસ ટીચરની પણ મહેનત હોય છે, અને આખરે પ્રિન્સિપાલની પણ મહેનત હોતી હોય છે. એટલે બધાની મહેનત હોય છે ત્યારે જ 100% રિઝલ્ટ હંમેશા આવતો હોય છે. એ બદલ મને ખૂબ ખૂબ ખુશી છે, મને ગૌરવ પણ છે અમારી જાત ઉપર કે અમારી શાળાના વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યની ફર્સ્ટમાં આવીને અમારો મુસ્લિમ સમાજનું અને અમારી શાળાનું નામ રોશન કર્યું છે. જેવી રીતે કે સમગ્ર રાજ્યની અંદર મોહિન ખત્રી છે એ પ્રથમ આવ્યા છે સાયન્સ ફેકલ્ટીમાં, એવી જ રીતે ખત્રી મોહસિન ઇરફાનભાઈ છે એ પણ 99.29 સમગ્ર જિલ્લામાં A1 ગ્રેડમાં આવ્યા છે. તો એ બંને વિદ્યાર્થીઓએ છે અમારો નામ રોશન કર્યું છે, તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે કોમર્સ ફેકલ્ટીમાં સીધી આફરીન આસિફભાઈ, એક ગરીબ પરિવારની દીકરી, આજે 99.69 કોમર્સમાં લઈને અમારો સંસ્થાનો, અમારી મુસ્લિમ શાળાનું નામ રોશન કર્યું છે. તે બદલ મને ખુશી પણ છે, આનંદ પણ છે, અને હું ત્રણેય વિદ્યાર્થીઓને સંસ્થા વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મુબારકબાદી પાઠવું છું. અલ્લાહ પાક તેમને પોતાના આવનાર સમયમાં જે પોતાની મનોકામના છે નેક, એ જલ્દી પૂરી થાય એવી અલ્લાહ પાક પાસે દુઆ કરીશ. અને તમામ ભુજ અને કચ્છના મુસ્લિમ સમાજ વતીથી તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.